બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ઇકબાલગઢ બજારમાં ટ્રાફિકની સમસ્યાથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. અમીરગઢ પોલીસની ઢીલી નીતિના કારણે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. અમીરગઢ તાલુકાના વેપારી મથક ગણાતા એવા ઇકબાલગઢ બજારમાં ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. ત્યારે પોલીસ ઉપર અનેક સવાલો ઊભા થાય છે. ઇકબાલગઢ એક વેપારી મથક ગણાતા હોવાથી આજુબાજુના ગામોના લોકો ઇકબાલગઢ બજારમાં વેપાર માટે આવતા જતા હોય છે. તેમજ આગામી દિવસોમાં પણ મહાશિવરાત્રી તેમજ હોળીના તહેવારને લઈ ઇકબાલગઢ બજારમાં લોકોનો ધસારો વધુ હોય છે. ત્યારે ઇકબાલગઢ બજારમાં વાહન ચાલકો મન ફાવે ત્યાં વાહનો પાર્ક કરી દેતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. લારી ધારકો પણ માર્ગ ઉપર લારી ઊભી કરી રાખતા હોય છે અને વાહન ચાલકોને અવરજવર કરવામાં તકલીફ વેઠવી પડે છે. આ ઉપરાંત અમીરગઢ પોલીસ દ્વારા ઇકબાલગઢ બજારમાં ટ્રાફિકની સમસ્યા થાય નહીં તેને લઈ પોલીસની જીઆઈડી બહેનોને મૂકવામાં આવી, પણ જીઆઈડી બહેનો દ્વારા ટ્રાફિકનો ફોલો પણ કરવામાં આવતો નથી તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અમીરગઢ પોલીસ દ્વારા વાહન ચાલકો તેમજ લારી ધારકો સામે લાલ આંખ કરી કાર્યવાહી કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા દૂર થઈ શકે તેમ છે. હવે જોવાનું એ રહ્યું કે અમીરગઢ પોલીસ દ્વારા આડેધડ વાહનો પાર્ક કરતા લોકો સામે કોઈ કાર્યવાહી કરી ટ્રાફિક દૂર કરવામાં આવશે કે નહીં. અત્યારે તો ટ્રાફિકની સમસ્યાને લઈ પોલીસ ઉપર અનેક સવાલ ઉઠવા પામ્યા છે.